ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 6 માસ જૂનો બ્રિજ બેસી ગયો. લોખંડના સળિયા બહાર આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો. અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે NH51 પર રાજુલા તાલુકાના બહેરાઈ ચોકડી નજીક આવેલા રેલવે ફાટકના બ્રિજની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. અંદાજે 6 મહિના પહેલા જ તૈયાર થયેલો બ્રિજને એક ભાગ બેસી જતા અને લોખંડના સળિયા બહાર આવી જતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ બ્રિજમાં ખામી સામે આવ્યા બાદ સંબંધિત એજન્સી દ્વારા બેદરકારી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર મારફતે નુકસાનગ્રસ્ત સ્થળને પૂરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે લોખંડના સળિયા બહાર દેખાતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે સૌરાષ્ટ્રનો અત્યંત મહત્વનો માર્ગ માનવામાં આવે છે. આ હાઈવે ભાવનગર, મહુવા, પીપાવાવ, રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર અને સોમનાથને જોડે છે. દરરોજ હજારો નાના મોટા વાહનો આ માર્ગ પરથી પ્રસાર થાય છે. ઉપરાંત આ માર્ગ પર વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ પણ વસૂલવામાં આવે છે. તેમ છતાં હાઈવે અને બ્રિજની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થતા લોકોમાં નારાજગી વધી છે. વાહન ચાલકોનું કહેવું છે કે ટોલ ટેક્સ ચૂકવવા છતાં સલામત અને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા મળતી નથી. તેમજ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ અને નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ રાજુલા ઉના હાઈવે પર ચારનાળા વિસ્તારમાં આવેલા બ્રિજમાં મોટી તિરાડો જોવા મળી હતી. તે સમયે પણ માત્ર સાંધા ભરી તિરાડો ઢાંકવાનો પ્રયાસ કરાયો હતો. હવે બહેરાઈ ચોકડીના બ્રિજમાં ફરી ખામી સામે આવતા સ્થાનિકોમાં ભ્રષ્ટાચાર અને બાંધકામની ગુણવત્તા લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ આ સમગ્ર મામલે સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.